જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિલોગ. તો કેમ છો બધાય? મજામાં મજામાં જશો. તો જો આજ છે રજા, તો આપણે બરફને બધું ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. બરફ મગાવ્યો હતો. હવે 11 વાગ્યા છે, હનકોનના 4. આપણે જવાનું છે ભીંડોદ. જો આ છે ફૂલનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહી દેજો. જો આમ સાયના બાટલા ને બધું તૈયાર છે, કારણ કે મારા મામાની આવેલા હતા સુરતથી. તો એને આસપાસ બેસી જવાનું હતું, એટલે સાય ને બધું તૈયાર કરી દીધું એને. એ પાસે બકાલું ઉતરવા ગયા તો ભીંડો ને આપણે ઉતારવાનું હતું જવાનું. ત્યાં પગ્યા ત્યાં કે પાણી વાળને જો આમ મોટર ચાલુ કરી દીધી છે મસ્ત. આવો તડકો એને આવી મોટર ચાલુ હોય એટલે મજા જ આવે. જો મારે ધોળીભાઈ ને પિંચુર એ બધા ચીબડા ગોતતા હતા. એને સુરત જવાનું હતું આજ. જો આમ તને બકાલું આવો તડકો હતો. જો મારે પિંચુભાઈ આજે એનું વ્યૂ જોવાનું હતું. પછી પાછા આપણે ઘેરે આવી ગયા પાછા. પહેલા ઓલી બાજુ પાણી હતું, ઓલી બાજુ જતું હતું પાણી. હવે પાછું આ હરિયામ લેવાનું હતું, એટલે નાગો ફેરવવું પડે. જો એટલો બધો તડકો હોય પાણી વાળવાનું કે એટલે મજા આવે. આ વાડી જે ખાલી છે, વાવવાનું છે, હું વાવવાનું છે એ ખબર નહીં હવે. જો આ છે ભીંડો છે ને ભીંડો એવડો મોટો મોટો થઈ ગયો ને અંદર તો જઈ નહીં એકતા. હું તો કોઈ જ આવે નહીં ઉતારવા, આપણે હારો કરવાનું હોય. જો અમારા માનવભાઈ ગાંહડી પડી હતી ભીંડાની, એ પાસે ભીંડો વીણતો હતો તો દેખાતો એને આમ. તો વિડીયોમાં બનાવી લેજો. પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. વિન્ડો તો બહુ મોટો મોટો હતો. હું તો એક જ વાર અંદર ગયો ઉતારવા, એ સાઈડમાંથી ઉતાર્યો. પછી આપણે નીકળી ગયા હાનકોઈના કોટડા બાજુ. જો આમ તો મંદિરે પગી ગયા છીએ. તો બધા સાઉન્ડમાં દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો. ટ્રાફિક એટલું હતું કંઈક. પછી પાછા આપણે નીકળી ગયા છીએ કોટડાથી. રસ્તામાં જવા આમ કમળ ને એવું બધું હતું. તો કમળ તોડવા જવું હતું પણ પાણી હતું, તો કેમ જવું અંદર તો. એટલે આપણે વિડીયો ઉતારી લીધો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી, જય સાઉન્ડમાં.